દાહોદના રામાનંદ પાર્ક ખાતે પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું ભવ્ય સ્વાગત. હિન્દુ એકતા અને યુવા જાગૃતિનો આપ્યો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. રાષ્ટ્રીય હિન્દુ સંઘના મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુના દાહોદ આગમન પ્રસંગે શહેરમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા રોડથી શરૂ થયેલ બાઇક રેલી બસ સ્ટેશન નગરપાલિકા ચોક મારફતે રામાનંદ પાર્ક સુધી પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને હિન્દુ સંઘના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળ કલાકાર અક્ષરા પ્રજાપતિએ સ્વાગત ગીત ગાઈ બાપુનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. રામાનંદ પાર્ક ખાતે યોજાયેલ સભામાં પૂજ્ય યોગી દેવનાથજી બાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સનાતન ધર્મના સિદ્ધાંતો પર ચાલીને અને ગૌ માતાની સેવા રક્ષા કરીને જ હિન્દુ સમાજ મજબૂત બની શકે છે. તેમણે યુવાનોને સમાજમાં જાગૃતિ ફેલાવવા અને સનાતન મૂલ્યોના રક્ષણ માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘના ગુજરાત પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ, દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર, મહિલા ટીમ, જિલ્લા સંગઠન ટીમ, રામાનંદ પાર્ક સ્વયંસેવકો, દાહોદ જિલ્લા ગૌરક્ષક ટીમ, પિન્ટુભાઈ કલાલ, તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ એકતા, ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ.